આજે ચોથ હતી એટલે જો લાડુ બનાવવાના હતા ચૂરમાના, એટલે એની માટે લોટ બાંધવો પડે. એટલે એ લોટ પહેલાં લઈ લીધો, એમાં ફૂલ મોણ નાખવું પડે. એટલે મોણ નાખી દીધું, તેલનું લોટ બંધાઈ ગયો. પછી એના છે ને આ રીતના ગોરિંડા બનાવ્યા. ગોરિંડા તળવાના હોય, થોડાક પતલા કરો તો બી ચાલે. એટલે અમે આ રીતે થોડા એવા બનાવ્યા, થોડા પતલા બનાવ્યા. તળાઈ ગયા એટલે એને કાઢી નાખ્યા, થોડી વાર ઠરવા દીધા. ઠરી ગયા એટલે એના ટુકડા કરી નાખ્યા. પછી મિક્સર જારની અંદર એને પીસી નાખવાના હતા. પીસી નાખ્યા એટલે ઝીણો ભૂકો થઈ ગયો એટલે એને ચાળી નાખ્યું હતું. પછી જો આ ગોળનું બેટર બનાવવાનું હતું. એટલે ગોળને પહેલાં ઓગાળવાનો, એની અંદર ઘી નાખીને બે મિક્સ કરવાનું હતું. જે પેલું પીસેલું હતું ગોરિંડા એની ઉપર આ નાખી દીધું અને હવે એને મિક્સ કરી નાખ્યા પહેલાં ચમચાથી, પછી હાથથી. જો હવે લાડવાનો શેપ પાડવાનો છે. લાડુના શેપ પાડી દીધા. એની ઉપર ખસખસના બી લગાવવાના હોય અને આ રીતે લાડુ રેડી થઈ જાય. અને પછી ભગવાનને ધરી દેવાના અને બપોરે લંચમાં ખાવાના છે.